નમસ્કાર, મારું નામ જીનાલ પટેલ છે. હું વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશનની કારોબારી સભ્ય છું. અમારા કાર્યક્રમનો મુખ્ય હેતુ એ જ છે કે વકીલ સાથે સંકળાયેલ રહે અને વકીલોની એકતા સદા જળવાઈ રહે. અને અમારા કાર્યક્રમમાં દરેક બાર એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી શ્રી અને દરેક હોદ્દેદારો બધા જ ઉપસ્થિત રહ્યા હતા અને બધા એક મંચ ઉપર ઉપસ્થિત રહીને બધાનું સન્માન કરવા માટે આ कार्यक्रम आयोजन एसोसिएशन की जॉइंट सेक्रेटरी। इस फंक्शन जो आप अभी देख रहे हैं फिलहाल, ये फंक्शन देखने में जितना ही अच्छा लग रहा है उसके पीछे हमारी पूरी कमेटी की बहुत मेहनत है। लेकिन कहते हैं ना कि जब जड़ें मजबूत होती है तभी उस पर फल अच्छे आते हैं। हमारे इस पूरे एसोसिएशन की जड़ें प्रमुख सर और सेक्रेटरी सर, उनकी वजह से आज ये पूरा फंक्शन सक्सेस हो पाया है। और हमारी ये टीम जिन्होंने दिन रात मेहनत की है इसके लिए। हम सारे बार वकील एकता की बहुत बड़ी बड़ी बातें करते हैं, लेकिन वकील एकता को शॉर्ट में अगर देखना हो तो वकील एकता का दूसरा नाम है वस्त्राल एडवोकेट एसोसिएशन। सुरेंद्र चौधरी एडवोकेट वस्त्राल एडवोकेट एसोसिएशनનો એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર છું. વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશનની સ્થાપના 2020માં 26મી જુલાઈના રોજ કરવામાં આવી હતી. એ વખતે ખાલી આમાં 15 મેમ્બરો હતા અને આજે અમારી સ્ટ્રેન્થ લગભગ 600 મેમ્બરની છે. એક્ઝેક્ટલી 590 છે, 600 નિયરિંગ છે. આજના પ્રોગ્રામનો ઉદ્દેશ્ય હતો કે વકીલોની એકતા અમારે કરવાની હતી. વકીલ આલમ જે છે એ અલગ અલગ ગ્રુપ્સમાં વહેંચાયેલું છે. અમુક જગ્યાએ ધર્મની વાતો થાય છે, અમુક જગ્યાએ ભાષાની પણ વાતો થાય છે. આ વસ્ત્રાલ એડવોકેટ એસોસિએશન આ તમામ વસ્તુઓથી અલગ છે. અમારો ઉદ્દેશ તમામ વકીલોને એક મંચ ઉપર લાવવાનો અને વકીલોની જે રોજની જે સમસ્યાઓ છે, જ્યુડિશરી સાથેનો સંઘર્ષ છે, વકીલોના પ્રોટેક્શન માટેની જે માંગણી છે, એડવોકેટ્સ પ્રોટેક્શન એક્ટ જે લાવવાની માંગણી છે અમારી જૂની સરકાર પાસેથી, એટલે એક થઈને અમારી બધી સમસ્યાઓનું નિરાકરણ થાય અને સરકાર અમારું સાંભળે એટલા માટે તમામ ગુજરાતના એસોસિએશનોને જે એડવોકેટના એસોસિએશનો છે બધાને અમે ઇન્વાઇટ કર્યા હતા. અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જે નવા ઇલેક્ટેડ હાલમાં જે ચૂંટણી થઈ હતી, નવા ઇલેક્ટેડ જે 23 મેમ્બરો છે એ તમામને અમે ઇન્વાઇટ કર્યા હતા. તમામનું સન્માન કર્યું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ્ય વકીલોની એકતા છે.